હેલો મિત્રો, હું છું અવની અને સ્વાગત કરું છું તમારું મારા બ્લોગ્સમાં. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને જરૂર પડે તો કમેન્ટ કરો અને મારા વિડીયોઝ તમને કેવા લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, અમે જઈ રહ્યા હતા અમારી નાનકડી એવી ટ્રીપની અને ટ્રીપમાં નીકળતા પહેલાં અમે થોડોક નાસ્તો કર્યો અને પછી અમે ફરીથી નીકળી ગયા હતા અમે અમારી ટ્રીપની અંદર. તો અમે જઈ રહ્યા છીએ પોઈચા સ્વામિનારાયણ મંદિરનું એક મોટું મંદિર છે, જેની અમે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અમે રાતના 9:30-9:30ની આસપાસ અમે પોઈચા પહોંચી ગયા હતા, પણ મંદિર વહેલું બંધ થઈ જાય છે. તો અમે બહાર એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને ત્યાં જ અમે રોકાઈ ગયા હતા. તો આ છે અમારો રૂમ અને ત્યાં આજુબાજુમાં ઘણું બધું મસ્ત હતું, એટલે કે તે એક ગાર્ડન રેસ્ટોરન્ટ હતું. તો અમને ત્યાં રહેવાની ખૂબ મજા આવી. સવારમાં સૂર્ય ઉગ્યાની સાથે જ અમને ત્યાંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા લાગ્યું, એકદમ શાંતિ લાગી અને અમે અવનવા ફૂલો જોવા મળ્યા, જેના અમે ફોટોઝ વિડીયોઝ લીધા અને અમને ત્યાં એક રાત વિતાવી. અમે બધા એક સાથે જ હતા. મારી એક નાનકડી ફેમિલી છે અને અમે અમારી ફેમિલી સાથે ખૂબ એન્જોય કર્યું. ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર ચારે બાજુ ઝૂલાઓ હતા, ચારે બાજુ અલગ અલગ ફૂલો હતા અને બાળકો માટે પણ ઝૂલાઓ અને સ્લાઇડિંગ હતી. તો બાળકોને પણ ખૂબ મજા આવી. રાત્રે અમે ત્યાં જ જમ્યા હતા અને ત્યાં જ પછી આરામ પણ કર્યો હતો. તો આ પોઈચાથી 1.5 કિલોમીટર દૂર છે, ગાર્ડન રેસ્ટોરન્ટ છે અને ખૂબ સરસ છે. ક્યારેક જાઉં તો પોઈચા જાઓ તો જરૂર મુલાકાત લેજો, મજા આવશે. તો અમે અહીં પહોંચીને ખૂબ મજા કરી અને આ ગાર્ડન છે, ગાર્ડનની અંદર ચારે બાજુ ઝૂલાઓ છે, અલગ અલગ ફૂલો છે, જેના અમે ફોટો લીધા અને પછી અમે બહારની સાઈડમાં ગયા. તો ત્યાં અમારી ગાડી જ્યાં પાર્કિંગ હતી ત્યાં થોડેક દૂર આઈ લવ પોઈચા લખેલું હતું. તો અમે ત્યાં પણ ઘણા બધા ફોટો પાડ્યા અને હા મિત્રો, અમે થોડી કેરીઓ પણ ખાધી, કેમ કે પાછળ જે ગાર્ડન હતું ત્યાં કેરીઓ હતી, આંબાઓ હતા અને આંબાઓમાંથી અમે કેરીઓ તોડી નથી, પણ નીચે જે ખરી હતી એ અમે લીધી અને ખાધી. તો મિત્રો, તમે મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મને કમેન્ટ કરજો. અમે અમારી નાનકડી ટ્રીપમાં મારી 2 ફેમિલી નીકળ્યા હતા, એક તો મારી અને એક મારી જેઠાણીની. તો અમે બંને ફેમિલી એક સાથે જ હતા. અમે જ્યાં પણ જઈએ લગભગ સાથે જ હોઈએ છીએ અને અમને બધાને ખૂબ મજા આવે છે. આ છે અંદરની સાઈડ એન્ટર થવાનો રસ્તો છે અને ગાર્ડનમાંથી તમે એન્ટર થઈ શકો છો. અને હવે અમે જઈ રહ્યા હતા પોઈચા. તો પોઈચા એટલે કે સ્વામિનારાયણ મંદિરમાં. પોઈચા તો અમે કાલ રાતના જ પહોંચી ગયા હતા. તો અમે પોઈચા પહોંચી એ પહેલાં અમે થોડોક નાસ્તો કર્યો અને નાસ્તો કરી અને અમે ફરીથી મંદિર જવા માટે નીકળતા હતા ત્યાં અમને હાથીદાદા દેખાઈ ગયા અને હાથીદાદા કોને ગમે નહીં, અને બાળકોને તો ખૂબ ગમે, એટલા માટે અમે હાથીદાદાને જોવા માટે રોકાઈ ગયા. અને મારા હસબન્ડ તો મારી નાની બેબીને લઈને એને જોવા માટે દોડ્યા પણ ખરા. અને હવે અમે ફરીથી પાછા જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિરની અંદર. આ છે
પાર્કિંગની વ્યવસ્થા અને અંદર જવાનો રસ્તો. અને તમે અહીં થોડાક અંદર જશો એટલે તમારે અહીંથી ટિકિટ લેવી પડશે અને ટિકિટ લઈ અને તમે મંદિરની અંદર એન્ટર કરી શકશો. તો અમે અહીંથી મંદિરની અંદર એન્ટ્રી લઈ અને મંદિરમાં પહોંચ્યા અને અમે ત્યાં સૌથી પહેલાં આજુબાજુનું પ્રદર્શન જોયું અને અમને ત્યાં ખૂબ જ મજા આવી. અને અમે ત્યાંથી અંદર થોડા ઘણા ફોટો લીધા. આજુબાજુની અંદર તમે સૌથી પહેલાં તો એન્ટર થશો એટલે તમને ભવ્ય એવા હાથી જોવા મળશે, એલિફન્ટ જોવા મળશે અને એની ઘણી બધી સારી એવી કલાકૃતિઓ જોવા મળશે. અને અંદર જેવા એન્ટર થશો તો તમને અંદર શ્રી કૃષ્ણની અલગ અલગ કલાકૃતિઓ, અલગ અલગ લીલાઓ તમને ત્યાં જોવા મળશે. જે અહીંયા તમને આગળ ને પાછળ ઘણી બધી હું બતાવું છું તો તમે જુઓ. અને અહીંયા વૃદ્ધો માટે પણ ઘણી બધી વ્યવસ્થા છે કે જો કોઈ વૃદ્ધ ચાલી ન શકે તો તેના માટે ગાડીમાં તેને આખા કમ્પાઉન્ડની અંદર કે આ મંદિરની અંદર તમે રાઉન્ડ લગાવી બધું બતાવી શકો છો. તો હવે અમે મિત્રો ત્યાંથી નીકળી ગયા હતા કુબેર ભંડારી મંદિર તરફ. તો કુબેર ભંડારીનો રસ્તો થોડોક ઢોળાવવાળો હતો અને નદીમાં થઈને અમારે સામે કાંઠે જવાનું હતું ને સામે કાંઠે નાવ લઈ અને સામે મંદિરમાં જવાનું હતું. તો અમે જઈ રહ્યા છીએ હવે કુબેર ભંડારી મંદિર. રસ્તો થોડો કટપટો હોવાથી અમને થોડીક ઉતરવામાં અને ચડવામાં થોડીક તકલીફ પડી હતી, પણ તડકો એ સારો એવો હતો તો અમને થોડુંક ત્યાંથી ચાલીને જતાં 15થી 20 મિનિટ જેવું થયું માથે તડકો લઈને. તો હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ કુબેર ભંડારી મંદિર. તો કુબેર ભંડારી મંદિર પણ ખૂબ ભવ્ય અને વિશાળ છે. આજુબાજુ પણ બીજા ઘણા બધા મંદિરો છે જે તમને હું એક પછી એક બતાવું. જે તમે જોજો. જો આ રસ્તો છે જે થોડોક સામે કાંઠેનો છે. આ નર્મદા મૈયાની અંદર થઈને તમારે સામે કાંઠે જવું પડે. અને અત્યારે તો પાણી ઓછું છે પણ જ્યારે નર્મદા મૈયાની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે ત્યારે તમારે અહીંથી નાવ લઈને તમારે સામે કાંઠે જવું પડે. તો અમે રસ્તામાં તડકો ખાતા અને થોડોક ફોટો મસ્તી કરતાં સામે કાંઠે પહોંચી ગયા હતા અને અમે નાવમાં બેસી ગયા હતા. નાવમાં બેસતા જ અમને મજા આવી. સૌથી પહેલાં અમે નર્મદા મૈયાના દર્શન કરી અને એનું થોડુંક પાણી લઈ અને અમારા માથા ઉપર નાખ્યું અને અમે નર્મદા મૈયામાં નાહવા જેવો થોડોક આનંદ લીધો. પણ નાહવાની જે મજા આવે એ તો કંઈક અલગ જ છે એ નદીની અંદર. પણ અમારી પાસે એટલો ટાઈમ હતો નહીં, અમે સાથે કપડાં લાવ્યા નહોતા એટલે અમારે નાહવાનું ન હતું. એટલે અમે માથે ખાલી પાણીનો છંટકાવ કરીને કામ ચલાવી લીધું. તો હવે અમે પહોંચી ગયા છીએ કુબેર ભંડારી મંદિર. તો અહીં અમે થોડીક વાર આરામ કરી, રેસ્ટ કરી અને પછી અમે ફરીથી પગથિયાં ચડ્યા અને અમે મંદિરની અંદર એન્ટર થવા જઈ રહ્યા. અમે મંદિરની અંદર જતાં પહેલાં અમે થોડોક પ્રસાદ લીધો કે ભગવાનને પ્રસાદ પણ ચડાવવાનો હોય. તો મેં પ્રસાદ લીધો, થોડી પેપર લીધી કે જેથી ગળું સુકાય નહીં અને આપણને એનર્જી રહે. ઓલી જે પહેલાં આવતી ને આપણે સંતરા ગોળી લીધી અને એ ખાવાની તો ખૂબ મજા આવે એટલે અમે સંતરા ગોળી લીધી અને પ્રસાદ લઈ અને અમે એન્ટર થઈ ગયા મંદિરમાં. તો આ છે કુબેર ભંડારી મંદિર જે ખૂબ ભવ્ય અને વિશાળ છે. અહીં તમે કુબેર ભંડારી મંદિરના દર્શન કરી ખૂબ જ શાંતિ અનુભવો છો. અમને તો ખૂબ જ શાંતિ લાગી હતી. તો
અમે સૌથી પહેલાં રણછોડરાયના દર્શન કર્યા અને અમને મહારાજે ચાંદલો કરી દીધો ઓમનો, અને અમે ત્યાંથી પ્રસાદી લઈ અને આગળ નીકળ્યા. અહીં આગળ પણ શંકર ભગવાનના અલગ અલગ સ્વરૂપોના અમે દર્શન કર્યા. પછી અમે આગળ જતાં અમને અલગ અલગ પીપર નીચે શિવલિંગના અલગ અલગ શિવલિંગના દર્શન કર્યા, જે બધી 12 જ્યોતિર્લિંગમાંની એક હતી. એટલે 12 જ્યોતિર્લિંગની જે શિવલિંગો છે તેના અમે દર્શન કર્યા. જો અહીં આ બધી શિવલિંગો છે તેને બધે અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા, અને જે પીપર નીચે હતી અને અમે તેના દર્શન કરી પછી કુબેર ભંડારીના દર્શન કરવા અંદર ગયા. કુબેર ભંડારી મંદિરની અંદર વિડીયો અને ફોટો અલાઉડ નથી, એટલે મેં બહારની સાઈડમાં જે એક ફોટો લગાવેલો હતો એના ફોટો પાડી અને તમને બતાવ્યો છે. અને અંદર જતાં અમને નર્મદા મૈયાના દર્શન કર્યા, જ્યાં નર્મદા મૈયાનું નાનું એવું મંદિર છે. અહીં મારી નાની બેબીને પણ લોકો માતાજી સમજીને નાની બેબીને પગે લાગ્યા અને એને પ્રસાદી રૂપે દક્ષિણા પણ આપી, પણ અમે ના પાડી કે બસ તમારા આશીર્વાદ આપો, એની કાંઈ જરૂર નથી. તો અમે અહીં પછી આગળ જતાં કાળી માના દર્શન કર્યા, અને કાળી માતાને બહારની સાઈડની અંદર પાણી પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમે પાણી પીવા માટે જેવા બહાર ગયા તો અમને 2 દેખાઈ ગયા કપી મહારાજ. કપી મહારાજને જોતાં મારી નાની બેબીથી બોલાઈ ગયું કે ઉંદેડા ઉંદેડા. એ ઉંદેડા નહોતા, એ તો કપી મહારાજ હતા. એટલે મેં મારી બેબીને સમજાવ્યું કે બેટા એ વાંદરા છે, કપી મહારાજ છે, એટલે એને ઉંદેડા ના કહેવાય. ત્યાંથી અમે નીકળીને થોડીક ગળાને અને પેટને સાતા આપવા અમે શેરડીનો રસ પીધો અને થોડો આરામ કર્યો. અને અમે જેવા જ જઈ રહ્યા હતા તેવા જ મને દેખાઈ ગયા છે જામફળ. અને જામફળ છે એ મારા ફેવરિટ છે. જામફળ આવે એટલે હું એને મૂકું, પણ હા, જામફળ પિંક કલરના હોવા જોઈએ અંદરથી. મને વ્હાઈટ જ્યાદા વધારે પસંદ નથી. તો મેં જામફળ લીધા અને ફરીથી અમે નીકળી ગયા હતા નાવમાં બેસીને સ્વામિનારાયણ મંદિર તરફ. તો અમે ફરીથી નાવ લીધી અને નાવમાં બેસી ફરીથી નીકળી ગયા સ્વામિનારાયણ મંદિર તરફ. તો પહેલાંની જેમ આવ્યા હતા એવી રીતે ફરીથી જવાનું હતું. રસ્તામાં પતિદેવનું બૂટ તૂટી ગયું, તો થોડોક સાંધા સૂંધી કરી અને એણે ફરીથી બૂટ પહેર્યું, જેનો મેં વિડીયો તમને શોર્ટ્સ વિડીયોની અંદર મૂક્યો છે. તો મારા શોર્ટ્સ વિડીયોની અંદર જાઓ અને વિડીયો જુઓ, અને બાકીના વિડીયો જોઈ અને લાઈક શેર કમેન્ટ કરો. અને ફરીથી અમે નીકળી ગયા હતા અમારા ગંતવ્ય સ્થાન ઉપર સ્વામિનારાયણ મંદિર તરફ જવા માટે. તડકો ખાતા અને નદીનો રેતાળ પટ પાર કરતાં અમે ફરીથી નીકળી ગયા હતા અમારા ગંતવ્ય સ્થાન ઉપર. તો રસ્તામાં રેતાળ જમીન હોવાથી અમને થોડુંક ચાલવામાં પ્રોબ્લેમ પડતો હતો. જેમ આવ્યા તેમ જવું પણ હતું, પણ રેતાળવાળો રસ્તો હોવાથી થોડુંક સંભાળીને ચાલવું પડે. તો મિત્રો, મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે મને જરૂરથી ફોલો કરજો, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ જે ફર્સ્ટ પાર્ટ છે, તો તમારે આગળના વિડીયો જોવા માટે પણ તમે મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને મને લાઈક શેર કમેન્ટ કરો. તમારા વિડીયો કેવા લાગ્યા છે તેના માટે પણ મને કમેન્ટ કરો. તો અમે ફરીથી પહોંચી ગયા હતા આ ઉબડ ખાબડવાળા રસ્તાને પાર કરી અને પહોંચી ગયા હતા સ્વામિનારાયણ મંદિર તરફ. સ્વામિનારાયણ મંદિર પહોંચી થોડીક વાર એક ઝાડ નીચે થોડોક
રેસ્ટ કરી, પાણી બાણી પી અને ફરીથી અમે નીકળી ગયા હતા મંદિરની શોભાયાત્રા જોવા માટે. તો મિત્રો, આ નેક્સ્ટ વિડીયો જોવા માટે, મારો નેક્સ્ટ પાર્ટ જોવા માટે તમે મને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો. મારા વિડીયો ગમે તો મને કમેન્ટ કરો. બાય.